નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાતમાં ઉનાળુ વેકેશન 10 દિવસ લંબાવવા અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. જે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને, શાળાના વિદ્યાર્થીઓને 35 દિવસનું ઉનાળુ વેકેશન અને જે કોલેજના વિદ્યાર્થીઓ છે એના માટે 49 દિવસનું ઉનાળુ વેકેશન છે એ હોય છે. તો કોલેજના વિદ્યાર્થીઓ માટે ઓલરેડી 49નું છે અને કોલેજના વિદ્યાર્થીઓ છે એમના, શાળાના વિદ્યાર્થીઓ છે એમના માટે 35 દિવસનું જે આ ઉનાળુ વેકેશન છે એની અંદર 10 દિવસનો વધારો કરવા અંગે ઓફિશિયલ સમાચાર છે એ તમે અહીંયા જોઈ શકો છો. સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, રાજ્ય શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશ દ્વારા વેકેશન લંબાવવા બાબતે આજે છે એ રજૂઆત કરવામાં આવી છે, જેનો વિષય છે ગુજરાતની તમામ પ્રકારની શાળાઓમાં 10 દિવસ ઉનાળુ વેકેશન લંબાવવા બાબત. તો એના બે કારણ છે: વર્તમાનની અસહ્ય ગરમી અને ખાડી યુદ્ધ સંદર્ભે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન શ્રીની અપીલ અનુસંધાને. તો અહીંયા તમે જોઈ શકો છો, તમામ જે મોટી મોટી બાબતો તમને જણાવી દઉં છું. 8 જૂનના રોજ ઉનાળુ વેકેશન બાદ શાળાઓ શરૂ થનાર છે, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો ગરમીનો પારો 40 થી 44 ડિગ્રી સુધીનો જોવા મળેલ છે. તો આ બાબતોને ધ્યાનમાં રાખી 10 દિવસનું ઉનાળુ વેકેશન લંબાવી અને 18/6/2026ના રોજથી જે છે એ શાળાઓ શરૂ કરવા માટે, એટલે કે 18/6/2026ના રોજથી શાળાઓ ફરીથી શરૂ કરવા માટે જે છે એ અહીંયા આગ્રહ કરવામાં આવેલો છે. તો તમને 10 દિવસ વધારાના મળે એના માટે જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે. ખાડી યુદ્ધના કારણે ચોમાસામાં વાવણી કરવાના હેતુસર ખેડૂતોને ડીઝલ ઉપલબ્ધ થતું નથી. શાળામાં ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા સંદર્ભે રિક્ષા અને વાનના માલિકોને પણ પેટ્રોલ ડીઝલનો પ્રશ્ન જે છે એ સતાવી રહ્યો છે. અને જે પ્રમાણે આપણે માનનીય વડાપ્રધાન સાહેબશ્રીએ પેટ્રોલ ડીઝલ ઓછું વાપરવાની જે છે એ રજૂઆત કરેલી છે. તો કેજી થી 5 શાળાઓ અઠવાડિયામાં 5 દિવસ, ધોરણ 6 થી અઠવાડિયામાં 3 દિવસ અને 9 થી 12ની શાળાઓની અંદર ઓનલાઈન શિક્ષણ માટે નિર્ણય લઈ તાત્કાલિક હુકમ થાય એ જરૂરી છે. એટલે આ બાબતે જે છે તમે જોઈ શકો છો, ઓનલાઈન શિક્ષણ માટેની પણ અહીંયા આ પરિપત્રની અંદર માંગણી કરવામાં આવેલી છે. અને મેઇન સમાચાર એક આ છે, વેકેશન મુદ્દે સરકારી અને ગ્રાન્ટેડ અને ખાનગી શાળા સંચાલકો સામે સામે. એકે કહ્યું વેકેશન લંબાવો, બીજાએ કહ્યું સમયસર શાળાઓ ખોલો. ગુજરાતમાં ઉનાળુ વેકેશન હવે અંતિમ ચરણમાં છે, ત્યારે શાળાઓ સમયસર શરૂ કરવી કે ગરમીના પ્રકોપને જોતા વેકેશન લંબાવવું, તેને લઈ શિક્ષણ જગતના બે મોટા સંગઠનો સામે સામે આવી ગયા છે. બંને મંડળોએ પોતપોતાની દલીલો સાથે સીધા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ વિભાગને પત્રો લખીને મોરચો માંડે છે, જેના કારણે ગાંધીનગર લેવલે પણ ભારે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. સરકારી ગ્રાન્ટેડ શાળાના મંડળે વેકેશન લંબાવવા માંગણી કરી છે. ખાનગી સંચાલકોએ કહ્યું સમયસર શાળા શરૂ કરો, સ્કૂલ વહેલી ખુલશે કે મોડી, તેને લઈને હવે વાલીઓમાં પણ મૂંઝવણ પ્રવર્તી રહી છે. એક તરફ રાજ્ય શાળા સંચાલક મંડળ ધોમધખતી ગરમી અને હીટવેવ સામે માસૂમ બાળકોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને વેકેશન વધુ 10 દિવસ લંબાવવાની ઉગ્ર માંગણી કરી રહ્યું છે. તો બીજી તરફ રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આગામી 8 જૂનથી જ નિયમિત સત્ર શરૂ કરવા માટે માંગણી કરી છે. ખાનગી સંચાલકોની દલીલ છે કે કોરોના કાળના ઓનલાઈન એજ્યુકેશને બાળકોના શૈક્ષણિક અને સામાજિક ઘડતરને જે નુકસાન પહોંચાડે છે, તેમાંથી વિદ્યાર્થીઓ હજુ માંડ બહાર આવ્યા છે. જો ફરી સત્ર લંબાવવામાં આવશે તો બોર્ડની પરીક્ષાઓ, અધૂરા અભ્યાસક્રમો અને પુનરાવર્તન માટે પૂરતો સમય નહીં મળે, જેની નકારાત્મક અસર ડાયરેક્ટ વિદ્યાર્થીઓ પર પડશે. તો આ બાબતે તમારું શું માનવું છે? શિક્ષણના આ વિરોધાભાસી પત્રોના વચ્ચે લાખો વાલીઓ ભારે મૂંઝવણમાં મુકાયા છે કે જૂનના પ્રથમ અઠવાડિયામાં બાળકોને સ્કૂલે મોકલવાની તૈયારી કરવી કે વેકેશન ચાલુ રાખવું. હવે આ ગરમી અને ભણતરની લડાઈમાં વિજેતા કોણ બનશે અને રાજ્ય સરકાર કોના પક્ષે હકારાત્મક નિર્ણય આપશે, તેના પર સમગ્ર ગુજરાતની નજર મંડાયેલી છે. તો આ બાજુ જે ખાનગી શાળાઓ અને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ છે એ આમને સામે આવી ગઈ છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાનું જે મંડળ છે એમનું કેવું છે કે વેકેશન 10 દિવસ લંબાવવામાં આવે, અને જે ખાનગી શાળાના જે છે એ સંચાલક મંડળ છે એમનું એવું કહે છે કે વેકેશન લંબાવવાની કોઈ જરૂર છે નહીં. આ બાબતે સરકાર શું નિર્ણય લે છે, તમારા મતે વેકેશન લંબાવવું જોઈએ કે નહીં, એ તમે જે છે એ નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.